વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ₹6 કરોડ ઉપરાંત સોના સાથે એક શખ્સને રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં સોનાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે। પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનો ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થની હેરાફેરી તો થતી જ રહેતી હોય છે, જેના પોલીસે સતત વોચ રાખતી હોય છે। સાથે ઘણીવાર આવા ગેરકાયદેસર નશાના પદાર્થની હેરાફેરી કરનારને ઝડપી પાડવામાં આવતો હોય છે, પરંતુ હવે અતિ કિંમતી કહેવાતા સોનાની સોદાગરોએ પણ ટ્રેન દ્વારા હેરાફેરી શરૂ કરી છે। સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રિના સમયે એક શખ્સ થેલામાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓનો જથ્થો લઈને જઈ રહ્યો હતો, ત્યારે રેલવે પોલીસની ટીમ દ્વારા આ શંકાસ્પદ વ્યક્તિને વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી થેલામાં તપાસ કરી હતી, ત્યારે મોટી માટેના સોનાની વસ્તુઓ મળી આવી હતી, ત્યારે અંદાજે ₹6 કરોડ ઉપરાંતનું સોનું હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સોનાની દુકાનો ધરાવતા સંચાલકો પાસેથી સોનું ઉઘરાવીને લઈ જતો હોવાનું જણાવ્યું છે। ત્યારે આ સોનું કોણે અને કેમ આપ્યું હતું તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઘનિષ્ઠ રીતે તેઓએ કરાય તો તે પોલીસ દ્વારા ઘનિષ્ઠ રીતે તપાસ કરાય તો ઘણી મહત્વની વિગતો બહાર આવે તેમ છે। 6.5 કરોડ જેટલી કિંમતનું સોનું છે એમની પાસે। એ ભાઈનું એવું કેવું છે કે અમારી પાસે તમામ પ્રકારના બિલ અને પુરાવા છે, તેમ છતાં એણે કંઈ ઇલીગલ કંઈ કર્યું હોય, દાણ ચોરી કે આવું તેવું, તો અમે આગળની તપાસ કરી અને પછી આપને જણાવીશું। કોઈ એજન્સીઓને જાણ કરી છે સાહેબ? જીએસટી કે ઇન્કમ ટેક્સ? જીએસટી, ઇન્કમ ટેક્સ તમામને લેટર લખી દીધા છે। બોમ્બેથી આવ્યા હતા એ ભાઈ વંદે ભારત ટ્રેનમાં, અને વડોદરાના જે નાના નાના વેપારી હોય એમને સોનું પસંદ પડે તો એ વેચે અને પછી એમને ઓનલાઈન બિલ કરી આપે છે। શોરૂમના સંચાલકોની પણ ભવિષ્ય તપાસ માટે બોલાવવામાં આવે છે। હા, એ બધાને અમે તપાસ પ્રાથમિકમાં વિગત શું મળેલી છે? ઇન્ટરોગેટ કરવામાં આવે છે, શું મળ્યું, કેટલા તોલાનું છે? ગણદેવીકર કરીને જે સોનાનો દુકાનવાળો છે એ ભાઈને પૂછ્યું છે, એ એમ કહે છે કે અમારી પાસે બિલ છે અને કાયદેસર છે। એમની પાસે કલેક્ટરનો લેટર પણ નથી અને જીએસટી સર્ટિફિકેટવાળું બિલ પણ નથી, તો શું કહેશો? પ્રાથમિક દૃષ્ટિએ એ તમામ પુરાવા એકત્રિત કરશું। જો અમને એમ લાગે ગેરકાયદેસર અથવા કોઈ ગુનાહિત છે તો કાયદેસરની કાર્યવાહી કરશું। છે કે લગ્ન બજારની મંજૂરી નથી હોતી, તો આટલું બધું સોનું ક્યાંથી લાવે? આ એક સિક્યુરિટીનો વિષય છે। એ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તો જાહેરનામા ભંગનો ગુનો જો થતો હશે તો એ પણ દાખલ કરશું। કેટલાનું સોનું છે સાહેબ અંદાજે? 6.5 કરોડ। કેટલા સમયથી અહીંયા વ્યાપાર અહીંયા આવે છે? એ એમ કહે છે કે હું પહેલી વાર આવ્યો છું, એ સિવાયના બીજા એના જે કોઈ એજન્ટ કે વેપારી હશે એ આવતા હશે કદાચ। ઓકે સર, થેન્ક યુ.